अमरेली जिले के तट पर मछली पकड़ने के उद्योग से जुड़े जाफराबाद शहर की स्थिति भारी बारिश के कारण बद से बदतर होती दिख रही है। पहले तो मछली पकड़ने का मौसम शुरू होते ही प्राकृतिक आपदा आई और 2 नावों को डूबने के साथ 11 नाविका लापता हो गई हैं, जिससे 4 मछुआरों के शव मिले हैं। बाकी नाविकाओं को अभी भी कोई सुराग नहीं मिला और उस समय भी समुद्री किसानों को भारी नुकसान हुआ। फिर मछुआरों ने हिम्मत जुटाकर समुद्र के भगवान से प्रार्थना की और फिर से समुद्र में मछली पकड़ना शुरू किया। इधर उधर प्राकृतिक ने तट पर हुई भारी बारिश के कारण मछुआरों को भारी नुकसान हुआ, क्योंकि तट पर सूख रही करोड़ों रुपए की मछलियां भीग गई और अब मछुआरा समुदाय मदद के लिए आगे आया है, जिसकी कमर टूटी है। वह सरकार उचित मुआवजे की मांग कर रहे हैं। हाल में जो वरसाद पीड़्यो छे एनी अंदर जाफराबाद बंदर ની અંદર કરોડો રૂપિયાની નુકસાની થઈ છે। કારણ કે જાફરાબાદ બંદર એવું બંદર છે કે જે બુમલા મચ્છી બોમ્બે ડક મચ્છીનું ફિશિંગ કરે છે। દરિયામાંથી દૂર દૂર સુધીથી બોમ્બે ડક લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે। જો સુકવણીને 2-3 દિવસ સુધી કાંઈ ન થાય તો સુકાય તો આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બુમલા જાય છે। પરંતુ આ દરમિયાનમાં જો વરસાદ પડી જાય તો એની અંદર જીવાત બેસી જાય છે અને એને ફેંકવો પડે છે। તો આવી રીતના અવારનવાર આવી રીતના વર્ષની અંદર બનાવો બને છે અને માછીમારો કરોડોની નુકસાનીમાં જાય છે। એક બાજુ શરૂઆતથી જ વરસાદ વાવાઝોડું અને જે તોફાનના કારણે માછીમારો પણ જાન ગુમાવી 11 માછીમારોએ આવા બધા બનાવો બનવાના કારણે એક બાજુ માછીમારો પડતીમાં છે, એમાં આ ફરીથી કમોસમી વરસાદના કારણે કરોડોની નુકસાની ભોગવવી પડે છે। माननीय मुख्यमंत्री श्री તેમજ રાઘવજી પટેલ સાહેબ ને અવારનવાર અમારી વિનંતી છે કે જેવી રીતના ખેડૂતોને પાક નિષ્ફળ જાય અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિના કારણે તો તેમને વળતર આપવામાં આવે છે, તો માછીમારોને પણ કંઈક વળતર આપવું જોઈએ એવી અમારી અવારનવાર માંગણી છે। બીજું કે આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં જેમ 1 ઓગસ્ટથી પરમિશન આપવામાં આવે છે માછીમારી કરવા માટે, એને બદલે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ કરી છે। પરંતુ આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને 1/9 ફિશિંગ ચાલુ કરવામાં આવે તો વાવાઝોડા વરસાદ અને બધું આ નીકળી જાય અને માછીમારોને આ જે નુકસાની વેઠવી પડે ન વેઠવી પડે। તો ફરીને અમારી વિનંતી છે કે માછીમારોને કંઈક વળતર આપવામાં આવે અને આ બેન્ડ પીરિયડ વધારી અને 1/9 સુધી કરવામાં આવે।